હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા પણ મજામાં છો ને? હું પણ મજામાં છું. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો સવાર થઈ ગયા છે અને સવારમાં ઓલમોસ્ટ બધું જ કામકાજ પતાવી દીધું છે. આપણે પહેલા ઉઠીને છે ને, હું તમને એક દિવસ મારો આખો રૂટીન સવારથી ઉઠીએ અમે પહેલા તો ઉઠવાનું, ફ્રેશ થવાનું, ચા નાસ્તો કરવાનો, ભગવાનની પૂજા બધું કરવાનું. પછી આપણે રસોડામાં એન્ટર થવાનું, જમવાનું બનાવવા માટે. એક સાથે એક બાજુ કપડાનું કામકાજ ચાલુ હોય ને એક બાજુ જમવાનું કામ ચાલુ હોય. એવું આખો ડેલીનો રૂટીન બ્લોગ તો બનાવું જ છું, પણ સવારમાં મારે એ શૂટ થતું નહીં મારાથી. તો બધું કામકાજ પતી ગયું છે અને જમવાનું બનાવવાનું છે. જમવામાં અત્યારે મેં શાક ને ખીચડી બનાવવાના છે, કેમ કે એમાં એવું છે બધું જ કામકાજ ફટાફટ ફિનિશ કરીને નીકળવાનું છે. વતાને આપણા ઘરે જવાનું છે, પણ એમાં મારે થોડુંક એક અડચણરૂપ કાર્ય થઈ ગયું છે. હવે એમાં ઘરે જવાય કે ન જવાય એ તો અમને હવે સાંજે ખબર પડે 5 વાગ્યા પછી કે જઈએ છે કે નથી જતા, શું થાય છે. કેમ કે મારા નોકરી હોય ને એટલે નોકરીમાં કંઈક ના કંઈક અમારે જ્યારે પણ ઘરે જવાનું હોય ને ત્યારે અંજનને કંઈક ના કંઈક કામ આવી જ જાય, એટલે અમારે એ દિવસે પોસ્ટપોન કરીને બીજા દિવસે જવાનું થાય છે. અમે આજે વિચાર્યું હતું તમે મંગળવારે જઈશું, કાલે રજા જ છે અને 2-3 દિવસની રજા મૂકીને અમે ફાઇનલ ઘણા બધા દિવસ એટલે 2 મહિના જેવું થઈ ગયું છે અમે ઘરે નહીં ગયા. શું છે જો આમાં મનનું હે किसको मारना है ओ बाबा ऐसा તો મારા રમી રહ્યો છે. આવું બધું થોડુંક એમ ઘરે જવાની ખુશી બી છે, ના જઈએ તો દુઃખ પણ થાય કે માંડ કરીને આપણે ઘરે જવાનું સમય સેટ કરીએ અને જવાતું નહીં. એટલે આવું બધું છે. અંજન તો ગયા છે ઓફિસ, હવે આવે પછી ખબર પડે કેમનું છે. પણ ત્યાં સુધી બધું કામકાજ પતાવીને હું તૈયાર તો રહું, તો જવાનું થાય પછી ખાલી થેલો ભરવાનો રહે. બાકી હું એડવાન્સ કશું પ્રિપેર નહીં કરી દે, કેમ કે મારે આવું જ થાય છે. પછી તૈયારી કરીએ ના જવા મળે એટલે સાડું બહુ દુઃખ થાય. એટલે મેં કીધું તમે કહો મને ફાઇનલ તો જો બેગ ભરીશ ને તો ભરીશ નહીં. તો ચાલો આપણે ફટાફટ બધું જ કામકાજ પતાવી લઈએ, પછી મળીએ જઈએ છે કે નહીં તમને બતાવીશું. ફાઇનલી રજા મળી ગઈ છે અને વાગ્યા છે 5 વાગ્યા. આપણે થઈ ગયા છે હવે રેડી. હજી મારે બાકી છે રેડી થવાનું, પણ અમારું બાઈક ઘંટન થઈ જાય છે રેડી. બરાબર, તો ફાઇનલી આપણે હવે આપણે ઘેર જઈ રહ્યા છે. બરાબર, કેટલા વર્ષ પછી નહીં, ખાલી 2 મહિના પછી જ જઈ રહ્યા છે. કેટલો બધો મેં સવારે કીધું કે અમારે આટલું થોડું કઈક તકલીફ જેવું છે, અમને રજા મળે નહીં મળે, ઘેર જવાશે નહીં જવાશે, અમને બધું બહુ કન્ફ્યુઝ છે. પણ નહીં જવાય તો એટલું બધું દુઃખ થશે કે ના પૂછો વાત. પણ ફાઇનલી રજા મળી ગઈ છે ને અમે ઘરે જઈ રહ્યા છે. એની ખુશીનો કોઈ પાર નહીં. હા, રજા મળે ના મળે. અને એમાં માનવનું તો વાત જ કઈક અલગ છે. કઈ હોય એની એક્સાઇટમેન્ટ તો કઈક અલગ જ છે. જો એ ફરે માનવ, એ માનવ અહીંયા શું કરું છું ત્યાં, શું કરું છું ત્યાં? હે તું કઈ જાઉં છું? હે કઈ જાઉં છું? દડક દો નહીં જવાનું, તને તો નહીં લઈ જવાનું. હું પપ્પા બે જ જઈએ છીએ. નહીં લઈ જવાનું તને. કેવો ગુસ્સે થાય, ના પાડીએ ને લઈ જવાની. તો ચાલો 5 વાગી ગયા છે, તો ફટાફટ હવે બેગ બાંધી દીધી છે. હવે મારે તૈયાર થવાનું બાકી છે. માથું બંધ ઓળીને આપણે તૈયાર થઈને બાઈક પર બેસી જઈએ. મળીએ રસ્તામાં તમને. જતા આપણે એક શોપનું વિડીયો શૂટ કરવાની હતી, તો એ પણ કરી દીધી છે. આ તિલકવાડામાં જ આવેલી છે શ્રી હરસિદ્ધિ ફરસાણ. એડ્રેસ છે તિલકવાડા એક્ઝેક્ટ ચોકડી. અહીંયા ફ્રેશ મીઠાઈ અને ફરસાણ ને મીઠાઈ ને બધું ટોટલી મળી જાય. પ્રસંગમાં જેટલી વસ્તુ યુઝ થાય, મીઠાઈ છે, ફરસાણમાં સમોસા, નાસ્તો છે, બધું ફ્રેશ છે અને સારું છે. તો એકવાર અવશ્ય વિઝિટ કરજો. હવે અમે ફાઇનલી અમારા ઘર તરફ પ્રયાણ કરીએ. જો બી રેડી ફોર ધ રાઈડ. ચલો, તો ફાઇનલી આપણે તિલકવાડા પાર કરી દીધો છે અને રસ્તામાં આપણે જઈ રહ્યા છીએ ઓન ધ વે. ખુશી કઈ અલગ નથી ને. ચલો તો જો અહીંયા મારા સ્પીકર વાગી રહ્યા છે.
હવે ભાઈ પર કેટલી મોટી જઈએ કે રવા તમને તમારી પાસે ટોટલી વસ્તુ હોય છે અને એમાં સારી આગળ સ્ટીકર છે અમે દર વખત ટ્રેન જઈએ છીએ ક્યારેક ક્યારેક ના લઈ જઈએ આજે સ્ટીકર સાથે અમે ગીતો સાંભળતા ઘેર જઈએ છીએ આવું કોણ કરે છે? આવું કોણ કરે હે? બોલો આગળ સ્ટીકર જો હવે સંભળાશે લે. હા નગરી કલંગી જવાના યાર અમાર બે કરતા અમાર માનવની ખુશી વધારે ઘરે જવાની એમ અલ્યા ઊંઘમાં હતો. તો એન પપ્પા ઊંઘમાં હતો ને મેં કહ્યું કે બાલાસિનોર જવાનો ઊભો થઈ ગયો. થઈ ગયો ને ચાલો આજે તો મળીએ. तेरे हाथ पे मेरा हाथ हो और दिल के दर्द हो चला बढ़िया શું નથી ખાવી હે પાણીપુરી તો આપણું પહેલું સ્ટોપ બરોડા આવી ગયા છે ભૂખ લાગી છે થોડીક એટલે આપણે પાણીપુરી ખાઈ લઈએ પણ અમારા માનવને ઘરે જવાની એટલી ઉતાવળ છે ને તેને ખાવી નહીં પાણીપુરી નહીં એને મોડું કેવું ઘર નહીં એટલી બધી ઉતાવળ છે એના ઘરે જવાની બાઈક પર જ નતું ઉતરવું. ચલો આપણે પાણીપુરી ખાઈ લઈએ પછી આગળના સીધું હવે ઘેર જ ઉભી રહે છે કઈ ઉભી નહીં રહી. હા પાણીપુરી ખાઈ લીધી છે પાછા બાઈક પર ઘોસાઈ ગયા ત્રણે ત્રણ અને આપણે જઈ આવવા સીધા બાલાસિનોર જઈને જ મળીશું બરાબર ચાલો ફાઇનલી આપણે આવી ગયા ઘરે અમારા ઘરે બરાબર અને મારા ઘર અત્યારે ખાલી 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 છે 11 કેટલા જોવા છે ને 11 થયા છે અને અમારી ફેમિલી ફોટો છે દેખો બાજુમાં છે ને તો હવે છે ને ભૂખ લાગી છે એટલે આપણે બુકિંગ કરી દીધું હતું દુકાને તો ફટાફટ આપણે દુકાને જઈએ કેમ કે બધા દુકાને જ છે માનવને પણ લઈ ગયા છે આવીને ને આપણે હવે દુકાને જઈએ ત્યાં જઈને તમને બતાવીએ અમારી દુકાનનું બધું રિનોવેશન થઈ ગયું છે તે બતાવું ચાલો આવી ગયા છે આપણા માનવ ફૂડ પોઈન્ટ મોટું બોર્ડ ઉપર લગાવી દીધું છે દેખાય ઉપર ઉપર ચડિયાથી ઉપર લગાવી દીધું છે ચાલો બતાવીએ આવી ગયા છે દુકાને અને અમને કોણ મળી ગયું હેલો કદે હેલો બોલ ને માનવ ને બંને રમવા પડ્યા છે જો જો બોલ હેલો કે હેલો જો જો છે ને કોણ છે કઈ છે વાની છે વાની હા હા કઈ છે વાની વાની જો યાઈ જાઈ ગયા 12:30 અને બાઈક અમાર બાઈક માં પંચર પડતા આગળ કાઢ્યો ઉભો બાઈક લઈ જવા મજબૂર થઈ ગયો છે એવું તો જવા દેતા દુકાન વસ્તી કરીને હેડ ભાઈ ચાવી બતાવું કે બરોબર ને ફાઇનલી તમને આગળ કીધું તું એમ કે આપણે દુકાને ગયા હતા દુકાને ગયા અને ત્યાં આપણે પાવભાજી અને મંચુરિયન ખાધું હતું પણ શું કહેવાનું રહી ગયું છે કેમ કે બધા ઘણા બધા દિવસથી ભેગા થઈ ગયા એટલે વાતોમાં અને રમત ગમતમાં લાગી ગયા હતા એટલે કઈ થોડું ઘણી જે ક્લિપ લીધી છે એ ખરી બાકી આવતીકાલથી આપણે રેગ્યુલર તમને બધું બતાવીશું તો આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે બધા ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો મારા વિડીયો તમને જોવાનું ગમતો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ટાટા બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નર્મદે હર